નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, કોમનવેલ્થ ચેસ ગેમ્સ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે શ્રીલંકામાં. કઈ જગ્યાએ? શ્રીલંકામાં. તો શ્રીલંકા ખાતે રમાયેલી કોમનવેલ્થ ચેસ ગેમ 2026માં સુરતની 12 વર્ષીય માન્યા અભિષેક ધ્રોલિયા છે, એણે 3 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. અંડર 12 કેટેગરીની અંદર એણે 3 મેડલ જીત્યા છે. માન્યાએ એક જ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના 3 અલગ અલગ ફોર્મેટ, ક્લાસિકલમાં ગોલ્ડ જીત્યો છે, બ્લિટ્ઝમાં સિલ્વર, રેપિડમાં બ્રોન્ઝ. શાનદાર રમત એણે આખરી રાઉન્ડમાં શ્રીલંકાની ગોમેઝ વેનિશા ઓશિનીને હરાવીને ગોલ્ડ મેડલ પાકો કર્યો છે. આ ટુર્નામેન્ટથી તેને 141 રેટિંગ પોઈન્ટનો મોટો ફાયદો થયો છે. બેકગ્રાઉન્ડ: સુરતમાં રહેતી 7મા ધોરણની આ દીકરી રોજની 5 થી 6 કલાક ચેસની ટ્રેનિંગ લે છે. તેના કોચ રોહન ઝુલ્કા છે. અન્ય રેકોર્ડ: માન્યા અત્યાર સુધીમાં ટોટલ 85 મેડલ જીતી ચૂકી છે, જેમાં 20 નેશનલ અને ઇન્ટરનેશનલ મેડલ છે. વર્ષ 2025માં સર્બિયા ખાતે તે વિશ્વમાં 4થો રેન્ક લાવી હતી. હવે ઓવરઓલ વિજેતા જોશો તો ભારતીય ગ્રાન્ડ માસ્ટર છે મિત્રભા ગુહા, એમને 9માંથી 7.5 પોઈન્ટ સાથે આ ઇવેન્ટ જીતી લીધી. ત્યારબાદ શ્રીલંકાના રણિન્દુ દિલશાન લીચાનાગે સિલ્વર જીત્યો. ભારતના શ્રી હરિ LR છે, એમણે બ્રોન્ઝ મેડલ સાથે બીજા ક્રમે રહ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સની પહેલા વાત આવી, તમને ખબર છે કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાશે, અને આ વર્ષે 2026ની સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાવાની છે. ચેસની આપણે વાત કરીએ તો ચેસની શરૂઆત ભારતમાં થઈ હતી. 64 ખાનાઓ હોય, 8x8. અને બીજું તમને ખબર છે કે આપણા ભારતમાં ચેસના ગ્રાન્ડ માસ્ટર પ્રથમ કોણ હતા? વિશ્વનાથ આનંદ, 1988. અને એના માટે જ એમને 1991-92માં ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો, રમતગમતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારતમાં. પ્રશ્ન તમારા માટે એ છે કે છેલ્લે આપણા ભારતમાં 95મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે, બરાબર છે? એમનું નામ તમારે કહેવાનું છે. ઓકે, શું છે કમેન્ટ બોક્સમાં લખજો. દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 5મી જૂન, જેને કહેવાય છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, બરાબર છે? જોઈ લઈએ આપણે. તો દર વર્ષે 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવી, પ્રકૃતિના રક્ષણ માટે સકારાત્મક પગલાં ભરવા, એના માટે પ્રેરિત કરવાનો છે. પ્રથમવાર આ દિવસ 1973માં 5મી જૂનના રોજ ઉજવવામાં આવ્યો હતો. 2026માં વૈશ્વિક સ્તરની આની મુખ્ય ઉજવણી અઝરબૈજાન છે ને એનું કેપિટલ બાકુમાં યોજાવાની છે. દર વર્ષે કોઈ હોસ્ટ કન્ટ્રી હોય છે, આ વખતે અઝરબૈજાન છે. આ વર્ષની આની થીમ છે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ
ફોર અવર ફ્યુચર. શું છે? ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર એ આની થીમ છે. આ યાદ રાખજો. મને અહીંથી એક દિવસ યાદ આવે છે જેને આપણે કહીએ છીએ આંતરરાષ્ટ્રીય વન દિવસ. ક્યારે ઉજવીએ છીએ કમેન્ટમાં લખીને જણાવો. મ્યાનમારના રાષ્ટ્રપતિ મીન આંગ લાઇંગની ભારતની મુલાકાત. તો મ્યાનમારના રાષ્ટ્રપતિ મીન આંગ લાઇંગ અહીંયા તમે જોઈ શકો છો. તો 30મી મેથી લઈને 3 જૂન દરમિયાન ભારતના પ્રવાસે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર, કનેક્ટિવિટી અને સુરક્ષા વધારા પર ચર્ચા થઈ. મુખ્ય હાઈવે કલાદાન મલ્ટીમોડલ અને ભારત મ્યાનમાર થાઇલેન્ડ હાઈવે પ્રોજેક્ટ એ ઝડપથી પૂરા કરાશે એના વિશે ચર્ચા થઈ. આ ઉપરાંત બંને દેશો હવે છે ને વેપાર શું કરશે, શેમાં વેપાર કરશે? રૂપી અને ક્યાત. ભારતનું કરન્સી રૂપીઝ છે અને મ્યાનમારની ક્યાટ છે. તો એ મિકેનિઝમ દ્વારા પોતાના ચલણમાં વેપાર મજબૂત કરશે. સ્કોલરશિપ ભારતે મ્યાનમારના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની સંખ્યા 36થી વધારીને 100 કરી છે. બંને દેશો સરહદ પર શાંતિ રાખવા, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સહમત થયા છે. મ્યાનમારની વાત આવે, તમને ખબર છે મ્યાનમારનું જે રંગૂન હતું ને એમાં આપણા ગુજરાતના પૂર્વ સીએમ શ્રી વિજય રૂપાણીનો જન્મ થયો હતો. અને મ્યાનમારનું હાલનું કેપિટલ કયું છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ પર મળશે. સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. ઓકે. વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ એ હેઠળ ભારતનું પ્રથમ મોડેલ બોર્ડર વિલેજ કયું બન્યું છે? સરસ મજાનો પ્રશ્ન છે. તો જવાબ આવશે ચુમુર. શું નામ છે? ચુમુર. ક્યાં આવેલું છે? લદાખ. તો પૂર્વ લદાખમાં ભારત ચીનની સરહદ છે, ત્યાં આવેલું છે ચુમુર ગામ. ભારતનું પ્રથમ મોડેલ બોર્ડર વિલેજ બન્યું છે. યોજના આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં આવા 10 આદર્શ સરહદી ગામો બનાવવાનું આયોજન છે. સ્થાન અને વસ્તીની વાત કરીએ તો ચુમુર ગામ છે ને 16,700 ફૂટની ઊંચાઈ પર છે અને અત્યારે 24 પરિવારો રહે છે. ટોટલ 91 લોકોની વસ્તી છે. મુખ્ય વ્યવસાય એના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને પ્રખ્યાત પશ્મિના ઊનનું ઉત્પાદન છે. પશ્મિના ઊન એ ચાંગથાકી બકરીઓમાંથી મેળવવામાં આવે છે. ખાસ ઘરો અહીંયા -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સામે ટકી શકે એવા ઇકો ફ્રેન્ડલી સોલાર ઘરો બનાવવામાં આવી રહ્યા છે, જે સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે. ગ્રીન હાઉસ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ એલ્ટિટ્યૂડ રિસર્ચના સહયોગથી 12 માસ શાકભાજી ઉગાડવા માટે કમર્શિયલ ગ્રીન હાઉસ બનાવવામાં આવશે. અન્ય સુવિધાઓ ગામમાં પ્રવાસન વધારવા માટે કોરઝોક હાનલે સર્કિટનો વિકાસ, હોમ સ્ટે, પછી કોમ્યુનિટી કાફે, ડિજિટલ કનેક્ટિવિટી, હેલ્થ સેન્ટર, આવી બધી સુવિધા અપાશે. ઓકે. તો આ યાદ રાખજો. બરાબર છે. તમને ખબર છે ભારતનું પ્રથમ ગામ કયું છે? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનને ત્યાં કહી શકીએ કે બોર્ડ લગાવેલું છે. બરાબર છે. આપણે ભૂતકાળમાં ભણ્યા છે, ઘણી બધી વાર ચર્ચા થઈ છે. જો ખબર હોય તો કમેન્ટમાં જણાવો. બીજું વસ્તુ, લદાખની આપણે વાત કરીએ છીએ તો લદાખ છે એમાં નવા 5 જિલ્લાઓ આવી ગયા છે. ટોટલ 7 જિલ્લાઓ થઈ ગયા છે. બરાબર છે. તો એ બાબત પણ યાદ રાખજો. ઓકે. આગળ વધીએ આપણે. NCRB 2024 મુજબ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં અમદાવાદનો ચાર્જશીટ દર કેટલો છે? તો 89.7% છે. તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, જેની સ્થાપના 1986માં થઈ અને એના ડિરેક્ટરનું નામ તમારે જણાવવાનું છે. તો એના તાજેતરના ડેટા અનુસાર અમદાવાદ શહેરે મહિલા વિરુદ્ધના ગુનાઓમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં નોંધપાત્ર કામગીરી કરી છે. અમદાવાદ 89.7 આ ચાર્જશીટ રેટ સાથે દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડી દીધા છે. ચાર્જશીટ રેટ મહિલાઓના વિરુદ્ધમાં ગુનાઓમાં અમદાવાદનો ચાર્જશીટ દર 89.7% રહ્યો છે, જે મુંબઈ 81.4, દિલ્હી 73.6, બેંગલુરુ 70.5 કરતાં ઘણો વધારે છે. ગુનાખોરીમાં ઘટાડો. શહેરમાં કુલ
કોગ્નિઝેબલ ગુનાઓની સંખ્યા 2022માં 53,845 હતી, 24માં ઘટી 49,250 થઈ છે. મહિલા સુરક્ષાની વાત કરીએ તો મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 2022માં નોંધાયેલા 1452 કેસની સામે 24માં 159 કેસો જ હતા, ખાસો ઘટાડો. માર્ગ સલામતી, રોડ અકસ્માતમાં મોતના આંકડામાં 20%નો ઘટાડો થયો છે. 2023માં 832 મૃત્યુ, 24માં 666. અને નોંધપાત્ર વાત શું છે ખબર છે? 2024માં હિટ એન્ડ રનના કેસો શૂન્ય રહ્યા છે, રિપોર્ટ એવું કહે છે. હિંસક ગુનાઓ, શહેરમાં હિંસક ગુનાઓમાં ઉછાળો આવ્યો છે. 2023માં 1269 કેસ હતા, 24માં 2051 થયા છે. રેસ ડ્રાઇવિંગના કેસમાં 2024ની અંદર વધીને 3503 થયા છે. તમને ખબર છે, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે સૌથી વધારે હિંસક ગુનાઓ ઓડિશામાં થાય છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ સૌથી વધારે ક્યાં થાય છે? બેંગલુરુમાં. તો એ બાબત પણ યાદ રાખજો. ડીકે શિવકુમાર કર્ણાટકના 18માં મુખ્યમંત્રી બન્યા છે. તો કોંગ્રેસના નેતા છે ડીકે શિવકુમાર. એમણે 3 જૂન 2026ના રોજ કર્ણાટકના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે જી પરમેશ્વરા છે, એમણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. બેંગલુરુના લોકભવનમાં રાજ્યપાલ, બેંગલુરુના લોકભવનની અંદર જે કર્ણાટકના રાજ્યપાલ છે ને, થાવરચંદ ગેહલોત, એમણે તેમને શપથ લેવડાવ્યા. તમને ખબર છે, આપણે 18મા નંબરના મુખ્યમંત્રી બન્યા છે બેંગલુરુ, એટલે કર્ણાટકના. આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, કેટલામાં નંબરના છે? આ નવી કેબિનેટમાં અન્ય 13 મંત્રીનો પણ સમાવેશ કરાયો છે. પક્ષની 5 વર્ષની સત્તા વહેંચણીની ફોર્મ્યુલા મુજબ તેમણે પૂર્વ સીએમ સિદ્ધારમૈયાનું સ્થાન લીધું છે. હવે સિદ્ધારમૈયાને કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. ઓકે, તો એ બાબતે યાદ રાખજો. કર્ણાટકની વાત આવે, કેપિટલ એનું બેંગલુરુ છે. તમને ખબર છે કે ભારતનું સિલિકોન વેલી આઈટી હબ કહેવાય છે. આ ઉપરાંત બેંગલુરુની વાત આવે તો હવે તો દીપડા કેપિટલ થઈ ગયું છે, સ્ટાર્ટઅપ હબ છે, ભારતનું યુનિકોર્ન હબ પણ બની ગયું છે. બરાબર છે, તો એ બધી બાબતો યાદ રાખજો. કર્ણાટક ભારતનું પ્રથમ એવું રાજ્ય છે જેણે મહિલાઓને વર્ષની અંદર 12 મેન્સ્ટ્રુઅલ લીવ, બરાબર છે, માસિક રજાઓ આપવી, મતલબ શરૂઆત કરશે. તો એ બાબત પણ યાદ રાખજો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા નંબરના સત્રના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે ખલીલુર રહેમાન. તો બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે ખલીલુર રહેમાન. એમણે 2 જૂનના રોજ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. 80મા નંબરના તો તમને બધાને ખબર જ છે ને, એનાનીના બારબોક. એમણે ગુપ્ત મતદાનમાં સાયપ્રસના, જો એક સાયપ્રસ અને બીજું બાંગ્લાદેશ, આ બંને દેશો છે, એ બંને દેશોના જે ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ હતી. તો એના એન્ડ્રેસ એસ કાકુરિશને હરાવ્યા છે. ખલીલુર રહેમાન છે ને 190માંથી 99 મત મળ્યા, પ્રતિસ્પર્ધીને 91 મળ્યા. કાર્યકાળ અને શરૂઆત, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના પ્રમુખ 1 વર્ષના કાર્યકાળ માટે ચૂંટાય છે. આ 81મા નંબરનું સત્ર 8 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. પ્રાદેશિક રોટેશન, સંયુક્ત રાષ્ટ્રની પ્રાદેશિક રોટેશન સિસ્ટમ હેઠળ આ વખતે પ્રમુખ પદ એશિયા પેસિફિક જૂથને ફાળવ્યું હતું. એશિયા પેસિફિક જૂથમાં 2 દેશો હતા, બાંગ્લાદેશ અને સાયપ્રસ. હવે પ્રમુખ મહાસભાની બેઠકોનું સંચાલન કરે છે. શું કામ કરે પ્રમુખ? અને એજન્ડા પણ નક્કી કરે. હવે યુનાઇટેડ નેશન સેક્રેટરી જનરલના પદથી અલગ હોય છે. મને કહો, યુનાઇટેડ નેશન એના સેક્રેટરી જનરલ હાલમાં કોણ છે? યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી વાત કરીએ, સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગોમાંનું 6 મુખ્ય અંગોમાંનું એક છે. 2026ની સ્થિતિ એમાં 193 સભ્ય દેશો છે. કેટલા? 193 જેટલા સભ્ય દેશો છે. ઓકે, તો એ બાબત પણ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અમદાવાદ ધોળેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી. કેન્દ્ર સરકારે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે
20,665 કરોડ રૂપિયાના અમદાવાદ ધોળેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રોજેક્ટથી અમદાવાદ અને ધોળેરા વચ્ચેનું અંદાજે 134 કિલોમીટરનું અંતર 40 મિનિટમાં કાપી શકાશે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ: ઝડપ. આ ટ્રેન 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. રોકાણ. પ્રોજેક્ટને પાછળ અંદાજે 20,665 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અને જો આની ડિઝાઇન કરી છે 220 કિલોમીટરની, પણ ઓપરેશનલ 200 કિલોમીટર રાખશે. ફાયદો શું થશે? ધોળેરા સર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, ત્યાં બની રહેલા દેશના સેમિકન્ડક્ટર પ્લાન્ટ, અને અહીંયા સ્ટેજ પણ બની રહ્યું છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ટાટાવાળા બનાવશે, તો એને ઝડપી કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે. અને આ ઉપરાંત આ જે ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ છે ને, એને બાવળિયારી અને ત્યારબાદ આગળ ભાવનગર સુધી લંબાવવાની પણ ગણતરી છે. બરાબર છે, તો એ બાબતે પણ યાદ રાખજો. ઓકે, તમારા માટે પ્રશ્ન છે. રેલવે મંત્રી તો બધાને આવડે જ છે. કોણ છે આપણા ભારતના રેલવે મંત્રી? અશ્વિની વૈષ્ણવ. રેલવે બોર્ડના અધ્યક્ષ કમેન્ટમાં લખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: નિસ્પંદિત પાણીમાં તટસ્થ કે જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતાની પીએચ કેટલી હોય છે? તો 7. હેવી વોટરનું બીજું નામ શું? ડ્યુટેરિયમ. જમીન વગરની ખેતી કરવાની પદ્ધતિને શું કહેવાય છે? તો હાઇડ્રોપોનિક્સ. ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા? અવાજની પ્રબળતા માપવા. પ્રકાશ વર્ષ શું માપવાનો એકમ છે? અંતર માપવાનો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં યોજાય છે? તો ભાદરવો મહિનો. ત્રિભુવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ છે? ત્રિભુવનદાસ ગજ્જર કીધું છે, વૈજ્ઞાનિક છે. ત્રિભુવનદાસ પટેલ કે તો તેમણે અમૂલ ડેરીની સ્થાપના કરી હતી. ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો કયા સ્થળે ભરાય છે? તો ગિરનારની તળેટીમાં. ગુરુ પૂર્ણિમા ઉત્સવ કયા મહિનામાં આવે? ગુરુ પૂર્ણિમા અષાઢ. ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા? તો મોતીલાલ અમીન, જેમને ચરોતરનું મોતી પણ કહેવાય છે. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન: હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનાર રાહુલ જાખર ગુજરાતના કયા જિલ્લાના છે? તો વલસાડના. જૂન 2026માં બ્રિક્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ગ્રુપની બેઠક ક્યાં યોજાશે? તો ઓડિશાના પુરીમાં યોજાશે. હવે મિત્રો, આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ભારતના 95મા નંબરના ચેસના જે ગ્રાન્ડ માસ્ટર છે, બરાબર છે, એમનું નામ શું છે? તો આરોનિયક ઘોષ. આરોનિયક અથવા આરોનિયક, તમે જે પણ બોલો. આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21મી માર્ચ. ત્રીજો પ્રશ્ન હતો મ્યાનમારનું કેપિટલ કયું છે? નેફ્યુડિયો. ચોથા નંબરનો પ્રશ્ન શું? ભારતનું પ્રથમ ગામ કયું છે? માણા અથવા માના કહો તો પણ ચાલશે. પાંચમા નંબરનો પ્રશ્ન: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડિરેક્ટરનું નામ શું છે? આલોક રંજન. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો કે ગુજરાતના 17મા નંબરના સીએમ, હાલમાં 17મા નંબરના છે જે પણ સીએમ છે, શું નામ છે એમનું? ભૂપેન્દ્રભાઈ પટેલ. 17મા નંબરના. 7મા નંબરનો પ્રશ્ન શું હતો કે યુનાઇટેડ નેશન્સ છે એના સેક્રેટરી જનરલનું નામ શું છે? તો એન્ટોનિયો ગ્યુટેરસ. 8મા નંબરનો પ્રશ્ન: રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે? તો સતીશ કુમાર રેલવે બોર્ડના અધ્યક્ષ છે. ઓકે, હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન: ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડનું નેટવર્ક તોડવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? સેકન્ડ પ્રશ્ન: જૂન 2026માં સીબીએસઈના નવા ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.
હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.